સાવલીમાં ઇનામદાર પરિવાર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 11મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું, જેમાં 21 મુસ્લિમ યુગલો સહિત 751 યુગલોએ નવવિવાહિત જીવનની શરૂઆત કરી। 135 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર દ્વારા સંચાલિત સ્વ મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાય છે। તે અનુસંધાને ધારાસભ્ય કેતન ઇનામદારના સ્વ પિતા મહેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આ વર્ષે પણ પોંચા રોડ પર આવેલ કેતન ફાર્મ પર 21 મુસ્લિમ યુગલો સહિત 751 હિન્દુ યુગલોના શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન થતા વિવાહિત જીવનની શુભ શરૂઆત કરી હતી। કેતન ઇનામદાર પરિવારે કરિયાવર સાથી નવવિવાહિત કન્યાઓને વિદાય આપી હતી। આ પ્રસંગે VYO વૈષ્ણવ યુવા ઓર્ગેનાઇઝેશનના સંસ્થાપક વ્રજધામ મંદિરના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય વ્રજકુમારજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને આશીર્વચનમાં જીવનમાં તપ, દાન, યજ્ઞનું મહત્વની સમજ આપી। સમાજમાં પ્રચલિત કુરિવાજો, ખોટા ખર્ચાઓ, સમયની બચત અને મુસ્લિમ સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજન માટે ધારાસભ્ય સહિત ઇનામદાર પરિવારને અભિનંદન પાઠવી નવવિવાહિત યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે વડોદરા શહેર માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ સહિત સાવલી ડેસર તાલુકા, સાવલી નગરના ભાજપા કાર્યકરો, હોદ્દેદારો અને ઇનામદાર પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। 135 વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેતન ઇનામદારના નેતૃત્વમાં આ વખતે પણ એક સમૂહ લગ્નનું બહુ મોટું આયોજન થઈ રહ્યું છે અને આજે આપણે જોઈ રહ્યા છો। હવે એમાં એવું છે કે કેતનભાઈએ છેલ્લા 11 વર્ષથી આ અવિરત કાર્ય કરે છે અને ખાસ કરીને આ જે સમૂહ લગ્ન છે એ સમૂહ લગ્નનો મેન હેતુ એ છે કે સમાજના દૂષણો જે છે, સમાજમાં જે ખોટા ખર્ચા છે, સમાજમાં જે લોકો પરિપક્વ નથી હોતા અને ખોટા ખર્ચા કરવા પડે છે, એના કારણે થઈને કેતનભાઈએ બહુ મોટું એક આયોજન કરેલું છે અને વર્ષોથી કેતનભાઈ આ જગ્યા ઉપર એ કરી રહ્યા છે, સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે। આ વખતે 751 જોડા છે અને એ પણ એકદમ પરફેક્ટ રીતે ચાલી રહ્યું છે એમનું કામ। અને ખાસ તો ગૌરવની વાત એ કહેવાય કે કેતનભાઈના ત્યાં અત્યાર સુધી કોઈ પણ વિઘ્ન આવ્યું નથી। ગઈકાલે લોકો વિચારતા હતા કદાચ વાદળ છે, વરસાદ પડશે, પણ માતાજીના ભગવાનની કૃપાથી, સ્વામીજી દાદાની કૃપાથી કોઈ પણ પ્રકારનું વિઘ્ન નથી આવ્યું। અત્યારે બહુ સરસ રીતે ચાલી રહ્યું છે। આપ જોઈ શકો છો અહીંયા આગળ કે કેવી રીતના કોઈ ધર્મ કે જાતિના ભેદભાવ વગર, એક પણ રૂપિયો લીધા વગર 21 જોડા મુસ્લિમના પણ અંદર જોડાયેલા છે। અને ખાસ વાત તમારે કરવાની કે કોઈ પણ બાંધછોડ વગર, કોઈ પણ ઓળખાણ વગર સીધા કોઈ પણ આવે છે તો કેતનભાઈ એ રીતે આખું નક્કી કરેલું છે અને આજે બહુ સારી રીતે 21 જોડાનો પર ત્યાં નિકાસ થવાના છે આ જગ્યા ઉપર।